આજનો આસ્ક નર્સ રૂપલ પ્રશ્ન એવો છે જે હું ઘણીવાર સાંભળું છું. શું મારા પ્રિયજનને તમારા માટે જવું ઠીક છે એવું કહેવું યોગ્ય છે? જવાબ છે હા, એ ઠીક છે. ઘણા પરિવારોને આ કહેવામાં ડર લાગે છે. તેમને લાગે છે કે જો તેઓ પોતાના પ્રિયજનને જવા માટે પરવાનગી આપશે તો એનો અર્થ તેઓ હાર માની રહ્યા છે અથવા અંત ઈચ્છી રહ્યા છે. પણ એનો અર્થ એવો નથી. ક્યારેક મૃત્યુની નજીક વ્યક્તિ તમારા માટે પકડીને બેઠી હોય છે. તેમને તમારી ચિંતા હોય છે. તેઓ જાણવા માંગતા હોય છે કે તમે ઠીક રહેશો. ત્યારે તેમને આ કહેવું મદદરૂપ થઈ શકે છે. તમે કહી શકો છો એમને કે હું તમને પ્રેમ કરું છું અને ઠીક રહીશ. તમારે હવે લડવાની જરૂર નથી. તમે આરામ કરી શકો છો. બસ આટલું તમારા પોતાના શબ્દોમાં કહો. જેવી રીતે બી કહેવો હોય તો આની કોઈ પરફેક્ટ સ્ક્રિપ્ટ નથી. તમે તેમના કાનમાં ધીમા અવાજે વાત કરી શકો છો. દર્દી બેભાન હોય અને ઘણા દિવસોથી એ પ્રતિક્રિયા ન આપતા હોય ત્યારે પણ સાંભળવાની શક્તિ છેલ્લે સુધી જળવાઈ રહે છે. તેમને જણાવો કે તમે ઠીક રહેશો. તેઓ તમને સાંભળી શકે છે. તમે આવું કહો એટલે તમે કંઈ અગવડતા નથી આપતા એમને. તમે તેમને વહેલા જવા માટે કારણ બની રહ્યા નથી. તમે માત્ર તેમને શાંતિ આપી રહ્યા છો. એ જણાવી રહ્યા છો કે તમારા માટે તેમને પકડીને રહેવાની જરૂર નથી. અને જો તમે આ કહેવા માટે હજી તૈયાર ન હોય તો તે પણ ઠીક છે. અહીં કોઈ નિયમ નથી. તમારા અને તમારા પરિવાર માટે જે સાચું હોય, ઓનેસ્ટ લાગતું હોય અને જે મહત્ત્વનું હોય તે મેસેજ અમને આપો. તમને હોસ્પિસ અથવા કેર ગિવિંગ વિશે કોઈ પણ બીજા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ્સમાં લખજો. કદાચ તમારા પ્રશ્નોનો ઉત્તર ભવિષ્યના કોઈ આસ્ક નર્સ રૂપલના એપિસોડમાં આવી શકશે.